वचनामृत क्रमांक 5 ओम बोध वचन। बोध वचन આપણે વાંચતા હતા, 27 સુધી વાંચ્યું, આજે 28મું વાક્ય। બોધ એટલે સમ્યક જ્ઞાન। સમ્યક જ્ઞાનને જ્ઞાની પુરુષો બોધ કહે છે। એવા સમ્યક જ્ઞાન એટલે સાચી સમજણ, જે વડે આત્માનું હિત થાય, કલ્યાણ થાય, તેને બોધ વચન કહેવાય છે। એ કૃપાલદેવ 125 એવા લખ્યા છે, તેમાંથી આપણે 27 પહેલાં વાંચી ગયા, આજે 28મું વાક્ય। સમદ્રષ્ટિમાં ગજ સુકુમારનું ચરિત્ર વિચારવું। કૃપાલદેવે લખ્યું, સમદ્રષ્ટિમાં ગજ સુકુમારનું ચરિત્ર વિચારવું। સમદ્રષ્ટિ એટલે સમભાવ રાખવાની જ્યાં વાત આવે ત્યાં ગજસુકુમારની સ્મૃતિ કરવી। કેમ કે એમને જે દુઃખ પડ્યું છે અને જે સમતા ભાવે એને વેદ્યું, તેના આગળ આપણું કાંઈ જ નથી, કોઈ ગણતરીમાં નથી। એટલે કૃપાલદેવે એક પત્રમાં લખ્યું કે શ્રી રામને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો, તેનો તો એક દિવસ પણ નથી આપણા દુઃખનો। અને 13 વર્ષ અજ્ઞાતવાસ જે પાંડવોને આપવામાં આવ્યો, અજ્ઞાત એટલે ખબર પડવી ન જોઈએ કે તમે ક્યાં છો, જો ખબર પડી ગઈ તો બીજા 13 વર્ષ। તો એવા પાંડવોના 13 વર્ષની એક ઘડી પણ નથી, આપણું ગમે એટલું દુઃખ હોય તો પણ। અને ગજસુકુમારની એક ધ્યાનની એક પળ પણ નથી। સસરા સોમલે, ગજસુકુમારનો સસરો સોમલ હતો, તો એની પુત્રી ગજસુકુમાર જોડે એના વિવાહ થયેલા, સગપણ થયેલું, લગ્ન હજુ થયેલા નહીં। અને એટલામાં તો એ સોમલે ગજસુકુમારને દીક્ષા લઈને ધ્યાનમાં ઉભેલા જોયા, એને અત્યંત ક્રોધ જન્મી આવ્યો। કેમ જન્મ્યો? એ પૂર્વભવનું કારણ છે। એટલે એ ક્રોધ ઉત્પન્ન થવાથી ત્યાં શમશાનમાં માટી જે તળાવની હતી એના પાળ બાંધી લીધી ગજસુકુમારની માથા ઉપર, અને જે મળદા બળતા અંગારા તેમાં ભરી દીધા। તે વખતે કેવું દુઃખ હશે? તો એવું દુઃખ તો આપણને નથી। એટલે જ્ઞાની પુરુષો કે જ્યાં સમદ્રષ્ટિ, સંભાવના, સંબંધની કઈ વાત આવે ત્યારે ગજસુકુમારનું ચરિત્ર વિચારવું કે ભગવાન મને એવું કંઈ દુઃખ નથી, મારું દુઃખ તો આ દુઃખની આગળ કંઈ ગણતરીમાં જ નથી, માટે મારે પણ સંભાવે સહન કરવું જોઈએ। તો શું થાય? આવેલા કર્મો નિર્જરી જાય અને નવા કર્મનો બંધ નહીં થાય। એ મોટામાં મોટો લાભ છે। નહીં તો એ અનાદિથી એ ચક્ર ચાલ્યા જ કરે છે, જૂના ભોગવાય, નવા બંધાય। એટલે 4 ગતિનું ચક્ર એ બંધ થતું જ નથી। એટલે સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું, તો એ કેવી રીતે સોમલે આપણને લાગે કે એનો સસરો હોવાથી એને એવું ભયંકર કેમ સૂજ્યું કે એક બાળક ઉપર જે આત્મધ્યાન કરી રહ્યા છે સાધુ થઈને, એના પ્રત્યે આવો વેરભાવ કેમ આવ્યો? તો કે છે પૂર્વભવના કરેલા કર્મનું આ કારણ છે। તો પૂર્વમાં એવું શું હતું કે જેથી એને ગજસુકુમારને જોતાં જ આવો વેરભાવ ઉત્પન્ન થયો? તો કે પૂર્વમાં એક વ્યક્તિની 2 સ્ત્રીઓ હતી, તેમાં એક ગજસુકુમારનો આત્મજીવ પણ સ્ત્રી રૂપે હતો અને આ સસરાનો જીવ પણ સ્ત્રી રૂપે હતો, શોક્ય હતી એકબીજાની। હવે ગજસુકુમારનો જે જીવ છે એને કોઈ પુત્ર નહોતો અને આ સોમલના જીવને પુત્ર હતો। એટલે ગજસુકુમારના જીવને એવો વિચાર આવ્યો કે એનો આ પુત્ર મરી જાય તો ઠીક, મારે થતો નથી, માટે એનો મરી જાય તો ઠીક। એટલે સોમલના જીવે, જે પોતે સ્ત્રી છે, જેનો પુત્ર છે, એને એકવાર માથું દુખવા આવ્યું ત્યારે ગજસુકુમારના જીવને પૂછ્યું, એ સ્ત્રી રૂપે છે, એને પૂછ્યું કે શું કરું?
તો એનું માથું મટી જાય? તો કે તું એમ કર, ગરમા ગરમ રોટલો કરી અને એના માથામાં મૂકી દે, એટલે એને માથું ઠીક થઈ જશે. એટલે એને એમ કર્યું. હવે બાળકનું હાડ કેટલું કોમળ હોય, તે ગરમા ગરમ રોટલાથી માથું બળી ગયું અને મૃત્યુ થઈ ગયું. જે જીવે પૂર્વભાવમાં ગરમા ગરમ રોટલો મૂકવાની વાત કરી, એના ફળમાં કેવો ઉદય આવ્યો? એમના માથામાં જ આ અંગારા ભરવામાં આવ્યા. એટલે મહાપુરુષો કહે છે, કોઈ પણ પાપ કરતા વિચાર કરો, નહીં તો પછી ઉદય આવ્યા પછી કોઈ હાથ રાખનાર નથી, ભોગવવા જ પડશે. રડતા ભોગવો કે શાંતિથી ભોગવો, ભોગ્યા વગર છૂટશે નહીં. એટલે પૂજામાં બોલીએ છે, બંધ સમય ચિત્ત ચેતીએ રે, શો ઉદયે સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ રે, શો ઉદયે સંતાપ સલુણે. બંધ કરો કર્મના ત્યારે ચેતો, ઉદય વખતે સંતાપ કંઈ કામ ન લાગે. ત્યારે તો સમતા ભાવે સહન કરો, તો જ એ કર્મથી છૂટી શકાય. માટે કૃપાલ કે અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે, તેને હવે સમભાવે સહન કરો. સમ દ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું, સમતા ભાવ રહેવો બહુ મુશ્કેલ છે, પણ આવા મહાપુરુષના જીવન ચરિત્રને યાદ કરતા આપણને બળ આવે કે હો, એ લોકોએ કેવા દુઃખ સહન કર્યા, તો મારે તો આટલું જ છે, મારે પણ સમતા ભાવે ભોગવી લેવું જોઈએ, જેથી નવો બંધ નવીન ન થાય. પછી 29મું વાક્ય કૃપાલદેવ લખે, રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન. કયું? તો કે જે વિરક્ત ભાવ રાખે, વિરક્તિ બની રાખે, એટલે રાગ કે દ્વેષ કે ક્રોધ, માન, માયા, લોભાદિ કશાય ભાવોના ઉદયમાં તેમાં ન ભળવા દે, તો જ એ જ્ઞાન પરિણમેલું કહેવાય. કૃપાલ કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા દે નહીં. રાગના સમયે નિમિત્તે રાગમાં ભળી ગયા, દ્વેષના નિમિત્તે હવે દ્વેષ કરવા માંડી પડ્યા, ક્રોધનો પ્રસંગ આવ્યો તો ક્રોધ કરી લીધો, તો શું જાણ્યું? જાણ્યું કે તે કંઈ જાણ્યું નથી. જો તે વખતે તારું જ્ઞાન, તારી સાચી સમજણ તે કામ ના આવે તો તે કંઈ જાણ્યું જ નથી. તે પછી જાણેલું બધું જ આપણું અજ્ઞાન કહેવાય, સમ્યક જ્ઞાન ન કહેવાય. એટલે કૃપાલદેવે આ જાણે વ્યાખ્યા કરી કે રાગાદિકનું, એટલે રાગ દ્વેષ કામ ક્રોધાદાદિકનું તે સમયે વિરક્ત થવું, વિરક્ત રહેવું, એ ભાવમાં આસક્તિ ન થવી, લેપાવું નહીં, એનું જ નામ જ સમ્યક જ્ઞાન. જેમ કે ભરત મહારાજા ચક્રવર્તી હતા, શ્વેતાંબરની દ્રષ્ટિએ 96,000 જેની રાણીઓ હતી, લાખો જેના પુત્રો હતા, કેટલું બહોળું કુટુંબ હતું, 363 તો ઘરમાં રસોઈયા હતા, એના પોતાના ઘરમાં એમના કેટલા કરોડોની સેના વગેરે, કેટલો બહોળો રાજ્ય સંભાળવાનું, છતાં પણ પોતે અલિપ્ત ભાવે રહેતા હતા, ક્યાંય લેપાતા નહોતા. ભરતેશ્વર વૈભવ નામની પુસ્તક છે, એમનું જીવન ચરિત્ર, એમાં એમ લખ્યું કે ભરતેશ્વર રાજ્ય સિંહાસન પર બેઠા હોય, આત્મજ્ઞાની પુરુષ છે, ત્યાં થોડી ક્ષણે આંખો મીચીને અંદર ઉતરી જાય, સ્વરૂપમાં ડૂબકી મારીને બહાર આવે, કાં પોતાની સ્ત્રીઓની વચ્ચે બેઠા હોય અને અંદર ડૂબકી મારી સ્વરૂપમાં રમણતા કરીને બહાર આવે, એનું નામ સમ્યક જ્ઞાન. આટલો બધો બહોળો પરિગ્રહ પરિવાર હોવા છતાં જ્યાં ક્યાંય લેપાયા નહીં, એ જ સમ્યક જ્ઞાન કહેવાય. એમ કે છે કૃપાલદેવ, રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. બાકી ગમે એટલું 14 પૂર્વનું ભલે જ્ઞાન હોય, પણ આ જો જાગૃતિ ન હોય,
આસક્તિ જ પ્રત્યેક ઠેકાણે થતી હોય તો જ્ઞાની કહે તું હજુ અજ્ઞાની જ છે, તને સમ્યક જ્ઞાન થયું જ નથી. સ્પષ્ટ પ્રીતિથી જો સંસાર સેવા કરવાની ઈચ્છા થતી હોય તો જ્ઞાની પુરુષને તે દર્શન પણ કર્યા નથી, જોયા નથી. કેમ કે નહીં તો એના બોધની અસર થઈ હોય તો રાગાદિ મંદ થયા વગર રહે નહીં. રાગાદિકથી વિરક્ત થવું એ સમ્યક જ્ઞાન. હવે 30મું વાક્ય લખે છે, સુગંધી પૂદગલ સૂંઘવા નહીં, સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. કૃપાલદેવે લખ્યું, સુગંધી પૂદગલ સૂંઘવા નહીં. જેમ કે આજકાલ સુંદર કોઈ ફૂલો હોય, ગુલાબ વગેરેના, કે જેમાંથી વિશેષ જાસૂદી કે કંઈ પણ ચંપેલી જેમાંથી સરસ સુગંધી આવતી હોય રાખે અને સૂંઘે, આનંદ માને, તો મહાપુરુષો કે એવું નહીં કરવું. કેમ કે એ જીવો છે, એ બિચારાઓને તો કેટલું દુઃખ છે, અને તમારે એને જોઈને કે સૂંઘીને આનંદ માનવો છે, એ સુખરૂપ નહીં થાય. સુગંધી પૂદગલ સૂંઘવા નહીં, સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા, કે ફરવા ગયા, બાગ બગીચામાં આવી ગયો, ત્યાં જોવામાં કે ત્યાં બેસવામાં આવ્યું, સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. બગીચામાં બેઠા સુગંધ આવી રહી છે તો પણ તેમાં રાગ કરવો નહીં કે જુઓ શું સુગંધ છે, કેવી, જુઓ અહીંયા તો શું મહેકી રહ્યું છે, બહુ જ સરસ છે, એવો ભાવ નહીં કરવો. કેમ કે એ રાગ થયો પુષ્પો પ્રત્યે. એના પર એક દ્રષ્ટાંત છે. એક આચાર્ય ભગવંત નાની પુરુષ હતા. તે એક ગામથી બીજા ગામ વિહાર કરી રહ્યા હતા, સાથે એમના શિષ્યો હતા. આગળ બગીચો આવી રહ્યો હતો, બાગ. નાની ભગવંતે જાણ્યું કે ત્યાં વિશ્રામ લેવો છે, પણ આ બધા શિષ્યોને આ ફૂલો, આ સુગંધ, આ શોભા, આ રંગ બેરંગ જોઈને રાગ નહીં થઈ જાય. એટલે રસ્તામાં જ આચાર્ય ભગવંતે એમ કહ્યું શિષ્યોને કે જોજો આગળ બાગ આવે છે, બગીચો આવે છે, તેમાં બિચારા જીવો કેટલા દુઃખી છે. એકેન્દ્રિય જીવો, જેને શરીર સિવાય બીજું કોઈ અંગ નથી, કોઈ ઇન્દ્રિય નથી. જેમ ઇન્દ્રિયો ઓછી તેમ દુઃખ વધારે. આપણે 5 ઇન્દ્રિયો વાળા છીએ, પણ જેને 4 ઇન્દ્રિયો અને કાન ન હોય તો એને આપણા કરતો દુઃખ વધારે. 3 ઇન્દ્રિયને આંખ ન હોય એને એનાથી દુઃખ વધારે. 2 ઇન્દ્રિયને નાક ન હોય તેને એના કરતોય દુઃખ વધારે. એકેન્દ્રિયને શરીર જો મોઢું પણ ન હોય, જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ તેમ દુઃખ વધારે. તો આ એકેન્દ્રિય જીવો છે. આ ફૂલો, આ પાંદડા, એ બિચારાઓને નિરંતર આ ઠંડી, ગરમી, તડકો બધું સહન કરવું પડે છે. તેમાં વળી એને માળી કાપે, આવી રીતના અનેક યાતનાઓ 2400 કલાક એ જીવોને ભોગવવી પડે છે. આ જીવો દયા ખાવા યોગ્ય છે. એવી વૈરાગ્ય ભાવના ઉત્પન્ન કરી કે ત્યાં આવ્યા ત્યારે બધાને આ જોઈને રાગ ન થયો, પણ વૈરાગ્ય ભાવ આવ્યો કે હો આ જીવો બિચારા કેટલા દુઃખી છે. એમ સુગંધી પૂદગલ સૂંઘવા નહીં, કે અત્તર ફૂલેલ જેવી વસ્તુઓ કાનમાં રૂમાં ઘાલીને રાખે એવું આત્માર્થી કરવું નહીં. સુગંધી પૂદગલ સૂંઘવા નહીં, સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા, બાગ બગીચા વગેરે, તો રાગ કરવો નહીં. એક રાજા ફૂલોની પથારી કરાવી અને રોજ એના પર સૂતો. એક દિવસ શું થયું, એની દાસી જે ફૂલોની પથારી કરે એને વિચાર આવ્યો કે રોજે રાજા એના પર સૂવે છે, એમાં કેટલી સુખ શાંતિ એ ભોગવતા હશે.
આજે તો હું એ અનુભવ કરું. એ એના પર સૂઈ ગઈ. સૂતા જ એને તો ઊંઘ આવી ગઈ. અને ત્યાં રાજા આવ્યો, જોઈ કે ફૂલની પથારીમાં તો સૂતેલી છે. એને ઉઠાડી અને તરત જ હુકમ કર્યો કે એને કોરડાના મારથી મારો, કોરડા મારો એને. પહેલાં તો એકદમ એને દુઃખ થયું, પછી એકદમ વિચાર આવ્યો, એવો એક વિચાર આવ્યો અને તરત જ હસવા લાગી, ખૂબ હસે. રાજાએ કહ્યું, અરે તને કોરડાના માર પડે છે ને શું કેમ આવે, એનું કારણ શું, બોલ. ત્યારે દાસી બોલી કે મહારાજ, બહુ સારું થયું કે હું તો આટલો એક કલાક આ ફૂલોની સહેજ ઉપર સૂતી, ત્યાં કોરડાના મારથી મારું તો બધું પાપ નીકળી ગયું. પણ મહારાજ, આપ રોજે એના પર સૂવો છો તો આપને કેટલા કોરડાના માર પડશે, એ જ મને તો આશ્ચર્ય થાય છે. અને મને મારું આ પાપ ધોવાઈ ગયું એટલા કોરડાથી, એટલે મને આનંદ થયો. એથી રાજાને પણ વિચાર આવ્યો કે ઓહો, હું ઠીક નથી કરતો. એના પરથી એને બોધ મળ્યો. એમ આ સુગંધી પૂતગલો, કોઈ સ્ત્રીઓ વગેરે એને અંબોડા બનાવી માથામાં બાંધે, એટલે એ આસક્તિ છે એમાં, વેણીઓ બનાવી, એ કરવા યોગ્ય નથી. એક બેને બ્રહ્મચારીજીને પૂછેલું કે આ ફૂલો હું માથામાં બાંધું. બ્રહ્મચારીજી ઉપદેશમાં એવું આવેલું પૂજા સંબંધી, તો કે એક ફૂલ જો ભાવથી ભગવાનને ચઢાવે તો ઘણું પુણ્ય બાંધે, અને એનો એ જ રાગથી પોતાના શરીર ઉપર એનો ઉપયોગ કરે તો પાપ બાંધે, પાપના ઢગલા થાય. ત્યારે રમુબેન કરીને હતા સુરતના, એ બોલી ઉઠ્યા કે હું આ વેણી બાંધું છું તો મને શું થાય, તો કે પાપનો ઢગલો થાય. કંઈ કોઈના માટે માફી ન હોય તે દિવસથી તો કે મને આજથી એની પ્રતિજ્ઞા આપી દો. એમ સુગંધી પૂતગળ સૂંઘવાની સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. પછી કૃપાલદેવ 31મું વાક્ય લખે છે. આ સુગંધી પૂતગલની વાત કરી, હવે દુર્ગંધી. સુગંધી તો ગમે, દુર્ગંધી ન ગમે, એના વિશે કહે છે. દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં. આપણને ક્યાંય કીચડ, ભયંકર દુર્ગંધ આવતી હોય, આખા શહેરનો મેલ ક્યાંય નાખ્યો હોય, બહાર કચરો, ગટર છે, એવા પાણી ગટરના જતા હોય બહાર, એવા તળાવ હોય, છેલ્લે ત્યાં ભયંકર દુર્ગંધ મારતી હોય, તો કોઈ મોં મચકોડે, મોઢા આગળ રૂમાલ મૂકે, અથવા કોઈ પોતાના સગા માતા પિતા વગેરે બીમાર હોય, મળમૂત્ર આદિ અંદર થતા હોય, તો પણ મનમાં એવું લાવવું નહીં કે આ દુર્ગંધ છે, આ કેમ સેવાય, કેમ રહેવાય. કેમ કે આપણા બધાના શરીરમાં એ જ ભરેલું છે. આ ગટર વગેરે થયા તે આપણા શરીરના કારણે, બાકી બહાર નથી. મળમૂત્ર ક્યાંથી આવે? આપણા શરીરમાંથી. એટલે ખાણ મૂત્રને મળની રોગ જરાને ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકા. આ મળમૂત્રની ખાણ છે આપણું શરીર. એમ વિચારી એવી દુર્ગંધ ઉપર કદી દ્વેષ ભાવ ન લાવો, નહીં તો પછી આવા સ્થાનોમાં જન્મ લેવો પડે. એટલે કૃપાલદેવ કહ્યું, દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં. કોઈ પણ બીમાર હોય તો પ્રેમથી એમની સેવા કરવી. આ મળમૂત્ર તો છે જ, એ એક પૂતગલનું એક પરિણમન છે. કોઈ પૂતગલ સુગંધી રૂપે છે, કોઈ દુર્ગંધી રૂપે છે, પણ છે બધું જ પૂતગલ. સુગંધીમાં હર્ષ, દુર્ગંધીમાં ખેદ, એ ભાવ લાવવાયોગ્ય નથી. શ્રી કૃષ્ણ મહારાજનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં, કે જે હંમેશા ગુણગ્રાહી હતા. એટલે ઇન્દ્રે શ્રી કૃષ્ણની પ્રશંસા કરી કે શ્રી કૃષ્ણ જેવા આ જગતમાં કોઈ ગુણગ્રાહી નથી. એટલે એક દેવની ઈચ્છા થઈ કે એમ હોઈ શકે નહીં.
એટલે પરીક્ષા કરવા માટે પોતે કૂતરાનું રૂપ લઈને આવે છે. ભયંકર એ રાજમાર્ગ પર સૂઈ રહે છે અને એવી ભયંકર દુર્ગંધ ફેલાવે છે કે સેના જે એની આગળ ચાલી રહી છે, કૃષ્ણ મહારાજની સવારી ગઈ, તે બધી જ ભયંકર દુર્ગંધથી દૂર દૂર ભાગે. દેવતા ઈચ્છે દુર્ગંધ, એમ તો જે કંઈ પણ કરી શકે. પણ જ્યારે શ્રી કૃષ્ણની સવારી ત્યાં આવી અને જુએ છે કે આ બધા કેમ એમ ભાગે છે દૂર દૂર, જોયું કે કૂતરું પડેલું છે, એ દુર્ગંધ મારે છે. પણ શ્રી કૃષ્ણ એમ ન બોલ્યા કે આ દુર્ગંધી ના કારણે આ લોકો ભાગે, પણ એ પોતે નજીક જઈને જુએ છે તો ગુણગ્રાહી છે દ્રષ્ટિ જેની, એને તરત જ એમની નજર એના દાંત ઉપર પડી. દાંત મોતી જેવા સુંદર એને બનાવ્યા માયાથી. એટલે તરત જ શ્રી કૃષ્ણ બોલી ઉઠ્યા, અહો, એના દાંત કેવા સુંદર છે, જાણે મોતીની હારમાળ છે. એમને કહ્યું આ કેટલી દુર્ગંધી મારે, એ કંઈ નહીં બોલ્યા. એમ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં. દુર્ગંધ સુગંધ તો એવું છે કે આજે કોઈ વસ્તુમાં દુર્ગંધ હોય, કાલે સુગંધમય બની જાય, અને સુગંધી વસ્તુ હોય તે કાલે દુર્ગંધમય બની જાય. એના પર એક દ્રષ્ટાંત છે. એક રાજા પોતાના મંત્રી સાથે કંઈ બહાર ગયેલા, રસ્તામાં આવી રીતે જ ગટરનું પાણી જતું હતું, મેલું દાઢ જેવું એકદમ જોઈને. રાજાને બહુ અણગમો થયો કે આ કેવું ભયંકર છે, કે એટલી બધી દુર્ગંધ, આ પાણી બહુ જ ગંદુ છે. ત્યારે મંત્રી શું કહે, મહારાજ પાણી તો બહુ સારું છે. શું કહે છે, એટલું બધું ભયંકર દુર્ગંધ કે પાણી સારું છે? પાણી તો મારા સારું છે, આ તો મેલ છે. શું આ મેલ નથી, આ દુર્ગંધી છે? તો કે આપને હું કોઈક વાર બતાવીશ. ઘરે ગયા પછી મંત્રીએ જે પાણી જોયેલું એ જ ગટરનું પાણી મંગાવ્યું. પછી એક ફિલ્ટર કરી અને એક માટલામાંથી બીજામાં ત્રીજામાં એમ કરતાં કરતાં એ પાણીનો બધો જ ગટરનો બધો મેલ કાઢી નાખ્યો. પાણી સ્વભાવે શુદ્ધ છે, નિર્મળ છે. મેલ એમાં હતો એ બધો નીકળી ગયો, પાણી એકદમ શુદ્ધ બની ગયું. અને પછી એમાં સુગંધી દ્રવ્ય નાખી મહારાજને ઘરે ભોજન માટે બોલાવે છે અને એ જ પાણી પીવા માટે મૂકે છે, સુગંધીદાર જલ ગટરનું બનાવી. એટલે મહારાજે પીધું ને કહ્યું કે આ પાણી બહુ સારું છે, ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ પેલા ગટરનું. શું કહે, ગટરનું પાણી? તો કે મહારાજ પાણી તો શુદ્ધ જ હોય, પણ મેલ અંદર ભળી જાય ત્યારે આવું થઈ જાય છે. તે વખતે તમને દુર્ગંધમય ભાસતું હતું ને આજે એ જ સુગંધમય તમને ભાસશે. એટલે કોઈ સુગંધ દુર્ગંધ બધું પૂતગલનું પરિણમન છે. એટલે કોઈ પ્રત્યે મહાપુરુષે એમ કહ્યું છે કે રાગે કરવા જેવો નથી અને દ્વેષ પણ કરવા જેવો નથી. રાગથી પણ બંધ, દ્વેષથી પણ કર્મ બંધ. એટલે સુગંધ કે દુર્ગંધ જે આપણા સંસર્ગમાં આવે તે સમતા ભાવે બધું સહન કરી લેવું, પણ રાગ ન કરવો કે દ્વેષ ન કરવો. દુર્ગંધ ઉપર દ્વેષ કરવો નહીં. પછી 32મું વાક્ય, પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. પૂતગલની હાનિ વૃદ્ધિ, જગતમાં જે આપણને દેખાય છે તે બધું જ પૂતગલ છે. રૂપી દ્રવ્ય તો એક પૂતગલ, એ સિવાય તો કોઈ દ્રવ્ય એવું નથી કે આપણે ચર્મ ચક્ષુ ગોચર થાય, આંખથી દેખાય. તો જે કંઈ પણ દેખાય છે તે બધું પૂતગલ છે. એમાં હાનિ વૃદ્ધિ એ તો થયા જ કરે. સદગુણ હાનિ વૃદ્ધિ દરેક દ્રવ્યમાં થાય. એટલે કે પ્રત્યેક સમયે દરેક દ્રવ્યની પર્યાય પલટાય જ છે. જૂનાનું
એ મટી જઈને નવું થાય, નવું એ ધીમે ધીમે જૂનું થાય, એ બધું થતું જ આવ્યું છે. એટલે પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન એટલે દુઃખી કે રાજી થવું નહીં. પુણ્યના ઉદે પૈસા વધારે મળી જાય, નફો થઈ જાય તો પણ રાજી થવું નહીં, અને પાપના ઉદે 2-5 લાખનું નુકસાન પણ આવી જાય તો પણ ખેદ ખિન્ન થવું નહીં. કેમ કે જે કાળે જે પૂતગલનું પરિણમન થવાનું છે, આપણા સંસર્ગમાં રહેવાના, આપણી પાસે પૈસા કે બીજા પાસે પૈસા રહે, પૈસા ક્યાંય જવાના નથી. આપણા પુણ્યોદય આપણી પાસે આવ્યા, આપણું પુણ્ય પરવારી બીજા પાસે ગયા, પૈસા ક્યાંય ગયા નથી. પૂતગલ આ જગતમાંથી ક્યાંય જવાનું નથી, એ પરમાણુઓ. એટલે કૃપાલ કહે છે કે પૈસા પોતાના ગયા એમ જીવ માને છે, ગયા ક્યાંય નથી, એ બીજાની પાસે છે. હવે પણ આ જીવને મમત્વ ભાવ છે, તે દુઃખ થાય છે. એટલે પૂતગલની હાનિ થાય તો પણ કે છે ખેદ નહીં કરવો. જે માણેકજી શેઠ કૃપાળુદેવના પ્રસંગમાં તો પૂર્વ ભાવમાં આવેલા ત્રિકમજી શેઠ રૂપે, પણ આ ભાવમાં પુરુષનો ભેટો થવાથી એવો આત્મભાવ દ્રઢ થઈ ગયો કે પૂનાના મોટા શેઠ તે જમાના, તે વખતે લગભગ 10 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું. એકદમ 10 લાખ એટલે 10 કરોડ બરાબર છે આજે. હા, અને એથી વધારે. અને આજે ને તાર આવ્યો અહીંયા, એટલે તાર વાંચીને એ જુએ છે. એટલે હું પ્રભુશ્રી પાસે હતા કે શું થયું, તો કે પ્રભુ કચરો ગયો. એટલા રૂપિયા, કરોડો રૂપિયા થાય આજના હિસાબે, તો કે કચરો ગયો. કેમ એવો ભાવ ઉપજો? આ સત્પુરુષના બોધ બળે, સત્સંગનું બળ છે કે જેને લઈને આ પૂતગલ રૂપ ભાસ્યા અને પુણ્યનું એક ફળ ભાસ્યું. જેમ કૃપાલજીએ પણ એક ઊંચી જાતના કાંકરા છે, સોનું વગેરે. એમ પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન, હાનિમાં ખેદ અને વૃદ્ધિમાં આનંદ, રાજી થવું નહીં. કેમ કે જે થવાનું છે નુકસાન થવાનું જ, લાભ થવાનો એ થવાનો જ, પણ હર્ષોક આપને થશે એથી બંધ થશે. પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. અને આપણે રાજી ન થઈએ તો પણ એ મળવાના મળેલા જ છે, ક્યાંય જવાના નથી. અને નુકસાન આવીએ, રડવા બેસીએ, તેથી કંઈ એ રહેવાના નથી. તો શું કામ મહાપુરુષો કે હર્ષો કરવો? ક્ષમતા ભાવ રાખો, જે થાય તે જોયા કરો. પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. 33મું વાક્ય. આહાર અનુક્રમે ઓછો કરવો, કૌંસમાં લેવો. આહાર અનુક્રમે ઓછો કરવો. નાની પુરુષો તો માત્ર પેટને જરૂર હોય તો જ ભાડું આપે, નહીં તો નહીં આપે. મહાત્માઓને લાગે કે તપ થઈ શકે છે તો પછી એ આહાર ગ્રહણ ન કરે. લાગે કે શરીર ટકે એવું નથી, આરાધના થશે નહીં, તો પછી એને ભોજન આપે છે. એમ નાની પુરુષો અને ગ્રસ્તે પણ જેમ મને એમ અલ્પ આહારી જો થાય તો પ્રમાદ ન થાય, વિશેષ પુરુષાર્થ થઈ શકે, સ્ફૂર્તિ રહે, દરેક કામમાં ઉત્સાહ બન્યો રહે, માટે આહાર અલ્પ કરવો. અને આપણા જેવાનું જીવન તો બેઠાડું જીવન છે. આપણે કંઈ મજૂરોની જેમ મજૂરી કરવાની નથી કે જેના માટે વિશેષ પૌષ્ટિક ભોજનની જરૂર પડે. આપણા જેવા પુષ્ટ ભોજન લે તો શરીર બગડે, પચે નહીં, કાચો આમ થઈ શરીરમાં પછી વાયુના દર્દ થાય કે બીજા રોગો ઊભા થાય. એટલે આપણે જેટલું સાદું ભોજન કરીશું તેટલું જ આપણું શરીર સારું રહી શકશે. એટલે આહાર અનુક્રમે ઓછો કરવો. કૃપાલદેવ ઉત્તર સંડામાં હતા ત્યારે 2 રૂપિયા ભાર રોટલી અને એક ટાઈમ જો ભોજન, થોડુંક દૂધ, બસ. વધારે શરીર ક્યાં કજિયો કરે છે, માગે છે તો એમ નથી આપતા. એમ આપણે પણ બને તેટલો અલ્પ આહારી થઈએ તો શરીરને પણ સારું. જેમ વ્યવહારમાં પણ કહેવાય
कम खाओ और गम खाओ। थोड़ू खाओ शरीर ने पोषण मळतुं अने गम खाओ अर्थात क्रोधादि कषायमां न जाओ, शांति राखो। गम खाए तो मन सारू रहे अने कम खाए तो शरीर सारू रहे। पूतगलनी आहार अनुक्रमे ओछो करवो अथवा लेवो कौंसमां लख्युं। 34मुं वाक्य कायोत्सर्ग बने तो अहोरात्रि करवो कौंसमां निकट 1 कलाक करवा चूकवू नहीं। कायोत्सर्ग काय वत्ता उत्सर्ग, काय एटले शरीर, एनो उत्सर्ग करवो त्याग करवो। भाव एटले काया प्रत्ये ममत्व भावनो त्याग करवो। एटले के हूँ देहादि स्वरूप नहीं। आ कायोत्सर्गनो भाव छे। हूँ देहादि स्वरूप नहीं। देह स्त्री पुत्रादि मारा नहीं कोई पण। शुद्ध चैतन्य स्वरूप अविनाशी एवो हूँ आत्मा छूं एम आत्मभावना करता राग द्वेषनो क्षय थाय। कायोत्सर्ग बने तो अहोरात्रि करवो। नानी भगवंतो जेम के भगवान महावीर स्वामी 12.5 वर्ष सुधी रात दाड़ो आत्म ध्यान में ज रह्या छे। ए तो भोजन पण एमने बहु ज ओछुं लीधुं छे 12.5 वर्ष में। नहीं तो 4 महीना 6 महीना 2 महीना 1 महीना उपास करे छे। अने एमने भोजननो वखत पण 12 થી 3 ए वच्चे ज एमनी इच्छा शरीर ने जरूर लागे तो ले, पछी आखो दाड़ो कई न ले। एम पछी आखो दाड़ो आत्मध्यान। मुनिनो धर्म ज ध्यान ने स्वाध्याय छे। ए महात्मा का तो आत्मध्यान में रहे, आत्मध्यान में न रही शके तो स्वाध्याय में रहे। का कोई ने उपदेश आपे, कोई शास्त्र लखे, एम उपयोग ने अशुभ में जवा न दे। ध्यान ए शुद्ध भाव छे। शुद्ध भाव में रही सके, न रही सके तो पछी शुभ भाव में रहे, स्वाध्याय में रहे, भक्ति में रहे। एम करीने पाछुं मन निर्विकल्प थवानी योग्यतावाळुं थाय, पाछा आत्मध्यान में जता रहे। एम 6ठे 7मे झूलानी जेम झूले। अने पछी एक समय एवो आवे कि शणी मांडीने केवलनान प्रगटावे। एम कायोत्सर्ग बने तो अहोरात्रि करवो एटले कायानो ममत्व भाव त्यागी दई आत्मध्यान में अहोरात्र रहेवुं। निकर एटले नहीं बने तो આવી રીતે રાત દિવસ नहीं रही शकाय तो निकर 1 કલાક करवा चूकवू नहीं। तो 1 કલાક तो के छे अवश्य कायानी ममतानो त्याग करी आत्मचिंतन में रहेवुं। अपना माटे औषध विचार ध्यान, विचार रूप ध्यान में रहेवुं। सत्पुरुषना वचनों वस्तु विचार ध्यावते मन पामे विश्राम रस स्वाद सुख उपजे अनुभव याको नाम। एम करता करता विचारमती अने आत्मानो अनुभव थई जाय। आ वाक्यो आपणे 34 सुधी वांच्या। हवे विवेचन में जोई जईए। उदय में सम क्षमा 28 वाक्य में कृपालदेवे कहेलुं समदृष्टि में गस्सुकुमारनुं चरित्र विचारवुं तो कि उदय आवेला कर्म में समभाव अने क्षमा राखवी। पछी 29 वाक्य में रागादि थी विरक्त थवुं ए सम्यक ज्ञान। एना विषय ब्रह्मचारी कहे छे कर्माधीन भावों ने छोड़वा ए सम्यक ज्ञान। कर्मने आधीन जे निमित्तो बनी आवे तेमो भाव ने जवा न देवा एनु नाम ज सम्यक ज्ञान। 30मुं वाक्य सुगंधी पुद्गल सूंघवानी स्वाभाविक तेवी भूमिका में गया तो राग करवो नहीं। तेना विषय कहे छे कि सुगंधी फूल अत्तर धूप वगैरह न सेववा। क्वचित सुगंधी लेवाय तो क्षणिक हे मानवू, खेंचावू नहीं। केम के ते आत्मानुं सुख नहीं, क्षणिक सुख है, इंद्रियोनुं छे, माटे एमां लेपावू नहीं। पछी दुर्गंध पर द्वेष करवो नहीं। एना विषे कहे छे दुर्गंध
એટલે અનિષ્ટ વિશે પણ ક્ષણિક માટે દ્વેષ ન કરતા સમ રહેવું. અનિષ્ટ મનને ગમે નહીં એવા વિષયો પણ ક્ષણિક છે, દુર્ગંધ વગેરે પણ એ કંઈ કાયમ રહે નહીં, માટે એના પ્રત્યે પણ દ્વેષ ન કરતા સંભાવમાં રહેવું. 32 વાક્ય. પૂતગલની હાનિ વૃદ્ધિ ઉપર ખેદ ખિન્ન કે રાજી થવું નહીં. વિવેચન. એ રીતે પૂતગલરૂપ પાંચેન્દ્રિયના ઇષ્ટ અનિષ્ટ વિષયોથી રાજી કે નારાજ ન થતા આત્માનું સુખ ઈચ્છવું. આ બધું ઇન્દ્રિયોના સુખને ત્યાગી આત્માનું સુખ ઈચ્છવું. પછી 32મા વાક્યમાં નહીં 33મા વાક્યમાં આહાર અનુક્રમે ઓછો કરવો. કારણ વિવેચનમાં ઊંઘ અને આહાર જેમ મને તેમ ઓછા કરે તો આત્મા તરફ વળાય. ઊંઘ અને આહાર ને મેળ છે. આહાર વિશેષ કરી તો ઊંઘ પણ વધારે આવે. એટલે ઊંઘ અને આહાર જેમ મને તેમ ઓછા કરે તો આત્મા તરફ વળાય. 34મું વાક્ય. કાયોસર્ગ બને તો અહોરાત્રિ કરવો, નિકર 1 કલાક કરવા ચૂકવું નહીં. એટલે 34 અને 35 બેનું ભેગું વિવેચન કહ્યું છે. શરીર મન વાણીને વશ કરવા કાયોસર્ગ ધ્યાન આત્મ ઉપયોગપૂર્વક કરવાનો અભ્યાસ દરરોજ કરવો. શરીર મન વાણીને વશ કરવા કાયોસર્ગ ધ્યાન આત્મ ઉપયોગપૂર્વક કરવાનો અભ્યાસ દરરોજ કરવો. દરરોજ કે છે મન વચન કાયાના ત્રણેય યોગને રોકી કાયાની મમતા છોડી આત્મા તરફ ઉપયોગ રાખીને એનો અભ્યાસ પ્રતિદિન કરવો. તો એક દિન એવો આવશે કે આત્મધ્યાન પ્રગટીને કેવળ જ્ઞાન થશે, સંકિત થશે. પહેલા હવે વાક્ય 35મું. ધ્યાન એક ચિત્તથી રાગ દ્વેષ મૂકીને કરવું. ધ્યાન આત્મજ્ઞાન જેને છે તે આત્મધ્યાન કરે તે જ કરી શકે. આપણા જેવાને વિચાર ધ્યાન, તે પણ એક ચિત્તથી એકાગ્રતાથી રાગ દ્વેષ મૂકીને કરવું. એટલે કે સંભાવમાં આવી અને એકાગ્રતા લાવી અને સત્પુરુષના વચનને વિચારવા કે આત્મજ્ઞાનીઓ આત્મધ્યાન કરે. ધ્યાન એક ચિત્તથી રાગ દ્વેષ મૂકીને કરવું. આ નિર્વિકલ્પ ધ્યાન છે, ત્યાં પરમ સુખ છે. એ જ્ઞાનીઓ જ અનુભવે છે. હવે 36મું વાક્ય. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં. અભય આત્મ સ્વરૂપ વિચારવું, અમર દશા જાણી ચળ વિચળ ન થવું. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય. શાનો ભય થાય એમને? એને જેમ કે કામદેવ શ્રાવક હતા, એ પણ શ્રાવક જ હતા, મુનિ તો હતા નહીં. પણ 8મ 14 પૌષદ વ્રત લઈ મુનિની જેમ એક દિવસ માટે જંગલોમાં ધ્યાન કરે. હવે ત્યાં તો ઉપસર્ગ આવે અને પછી ભયભીત થઈ જાય તો એમ હા આત્મપ્રાપ્તિ એમને હતી એટલે નિર્ભયતા આવી. તેમ અહીંયા કહે છે કે ધ્યાન કર્યા પછી, એ ધ્યાન પણ કોને આવે? આવા પુરુષોને જ આવે. એટલે ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય, મરણાંત પીડા આવે તો પણ બીવું નહીં. તો પણ જ્ઞાની પુરુષો કે ડરવું નહીં. શું થાય? થઈ થઈને કે આત્માન તો વાળ વાંક્યો નહીં કરી શકે. અભય આત્મ સ્વરૂપ વિચારવું. મારું આ આત્મ સ્વરૂપ, એમાં તો કોઈ કંઈ એને કંઈ કરી શકે જ નહીં. એટલે અભય એવું જે આત્મ સ્વરૂપ છે તે વિચારી કોઈ ભય ઉત્પન્ન થાય તો પણ તેથી બીવું નહીં. અમર દશા જાણી ચળ વિચળ ન થવું. અમર, મારો આત્મા તો અમર છે. અજર અમર અવિનાશીને દેહા તી સ્વરૂપ છે. મારા આત્માનું કોઈ કાળે મૃત્યુ નથી. તો પછી એવી મારી આત્મદશા છે તો મને કાળનો શું ભય છે?
એટલે અમર દશા જાણી, આત્માની અમર દશા જાણી ચળ વિચળ ન થવું, ચલાયમાન ન થવું, અડગ રહેવું. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો પણ બીવું નહીં, અભય આત્મ સ્વરૂપ વિચારવું, અમર દશા જાણી ચળ વિચળ ન થવું. આત્માની અમર દશા છે, કોઈ કાળે મોહ નથી. નિગોદમાં ગયો કે નરકમાં ગયો, ઘણો કૂટાયો પીટાયો, છતાં આત્માનો એક પણ પ્રદેશ ઘસાયો નથી. તો અહીંયા શું થવાનું છે? અહીંયા કરી શું કંઈ આત્માને મારી નાખવાની છે કોઈ? તો મહાપુરુષો કે એવી આત્માની અમર દશાને વિચારી ધ્યાનમાં ચલ વિચલિત પરિણામ ન થવા દેવા. વિવેચનમાં કે છે તેમાં પરિસા આવે, ન બેસી શકાય વગેરે, તે જીતતા અનાદિના કર્મ છૂટે છે. પરિસા આવે, ડાંસ મચ્છર વગેરેના અનેક પ્રકારના આવી શકે. માનો આપણા જેવાને ન બેસાય 2 કલાક ભક્તિમાં, તો પણ મનને સમજાવીને જોર કરીને પણ બેસવું તો અભ્યાસ થાય, બધું થાય. કારણ કે ભાઈ મારાથી તો બેસાય નહીં આવું, તો કોઈ કાળે ન બેસાય, પણ અભ્યાસ કરે તો બધું થાય. દુકાનમાં 2 કલાક શું 8 કલાકે બેસી રહે, પૈસા મળે એટલે એના મોએ. તેમ સત્સંગ ભક્તિનું મહાત્મ્ય લાગે તો અહીંયા બેસે, સહજ થઈ જાય. એમ જ્યાં આત્મહિત કરવું છે તો પછી કોઈ પણ પ્રકારના ભયથી ડરવું નહીં, પણ વિશેષ પુરુષાર્થ ફરવો. આ પ્રમાણે 36 વાક્યો આપણે વાંચ્યા. બીજા આપણે આવતીકાલે લઈશું.